છોટાઉદેપુરના બારડોલી તાલુકામાં તરગોળ પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। બાળકો શૌચાલય સાફ કરતા નજરે પડ્યા છે તો કેટલાક બાળકો માથા પર ટાઇલ્સ ઉચકી રહ્યા છે। ગુરુની જવાબદારી છે બાળકોના ભાવિનું ઘડતર કરવાનું, પરંતુ શું આવી રીતે વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકની જગ્યાએ પાવડા અને તગારાના મામલે શિક્ષકો દ્વારા કંઈ પણ બોલવાથી મનાઈ કરવામાં આવી છે? આચાર્ય બેન જ છે, ટોટલી જવાબદારી ટોટલી નિર્ણય લે છે, બરાબર। ઇન્ચાર્જ ઓનલી ફોર શૈક્ષણિક, મારે ગૃપાચાર્ય લેવલે, સીઆરસી લેવલે કે તાલુકા લેવલે મારે કોઈ માહિતી આપવાની થાય, એ માહિતીને અડચણરૂપ ના થાય, આ બેન નથી અને માહિતી મોકલવાની થાય છે તો એ માહિતીને હું ફોરવર્ડિંગ કરી શકું છું। એના માટે જ મને ફક્ત શૈક્ષણિક ચાલે, બાકી આ બાબતે મને કોઈ જ્ઞાન નથી। બાકીના બધા ટોટલી નિર્ણય એક ટ્રેક્ટર જેવું મેં આ સાઈડ પર કરેલું અને છોકરાઓ કેટલો હટાવ્યું એ થોડુંક એવું છે તે છોકરો હટાવ્યું છે, મેં પાછો મારો ટાઈમ થઈ ગયો એટલે પણ તમારી જવાબદારીમાં આવે છે ને બાળકોને કામ નહીં કરાવવાનું। તમે જોયું તો માસ્ટરને કીધું ના, પણ સાહેબો જ કહેતા પછી આપણે સાહેબો જ કહેતા હોય તો પછી આપણેથી નહીં કહેવાય। એટલે સાહેબે હટાવ્યું હતું? સાહેબો કીધું હોય તો હટાવે ને છોકરો।